નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે એરો ઓબરામા રોડ ખાતે સ્થિત છે અને છેલ્લા 17 વર્ષથી શિક્ષણ અને વિકાસ યુવા પેઢીનું ઘડતર કરી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપી રહી છે. શાળામાં અવનવા અવિરત કાર્યો યોજવામાં આવે છે. સાથે જ આ પ્રણાલીને યથાવત રાખતા 26/1/2025ના રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી વલ્લભદાસજીના આશીર્વાદ લઈ અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને ઉત્કૃષ્ટ કૃતિ દ્વારા રજૂઆત રજૂ કરી હતી. જલાલપોર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. અહીં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી અને શૌર્યભરી ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી. ધ્વજવંદન બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. આ દરમિયાન પટેલે હાજર લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. પ્રજાસત્તાક દિવસ પર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ઉજવણી કરાઈ. 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના આ પર્વ અવસરે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર જેને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. અત્યંત શ્રદ્ધા અને ગૌરવથી આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રતિષ્ઠિત મુખ્ય અતિથિ રાકેશ દેસાઈ, MLA નવસારી, ભારતના ઐતિહાસિક વિજય, ભારતીય સંવિધાનના મહત્વ અને PM મોદીના નેતૃત્વ હેઠળ ભારત સંવિધાનની અને જ્ઞાનની યોગ્યતા વિશે સુંદર પ્રસ્તુતિ આપી હતી. સરદાર હાઇટ્સ નવસારી દ્વારા શિયાળુ રમોત્સવ 2025ની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીના 2025ના રોજ રવિવારે સવારે 10 કલાકે બાળકોના વિભાગ, યુવતીઓનો વિભાગ, મહિલાઓનો વિભાગ અને વડીલોના વિભાગની અંદર રમતો રમવામાં આવી હતી. રમતોની અંદર લંગડી, શટર રેસ, કોન બેલેન્સિંગ, સ્ટિક બેલેન્સિંગ, ડિસ્થ્રો, સ્લો સાયકલિંગ જેવી રમતો રાખવામાં આવી હતી. આ ઉપરાંત ટગ ઓફ વોર જેવી રમતો રમી અને આનંદ પ્રમોદની રમતો રમાડવામાં આવી હતી. તાલુકામાં ફરી એકવાર જોવા મળ્યો દીપડાનો આતંક. ધાકમાળ ગામે ઉપલું ફળિયું ખાતે દીપડાએ કર્યો બાળક પર હુમલો. 7 વર્ષીય આરવ મહાકાળ પર દીપડાએ હુમલો કર્યો. આરવ મહાકાળ ઘરની બહાર રમી રહ્યો હતો. એ સમયે દીપડો આવી અને હુમલો કરતા એ ઘવાયો અને એને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. દીપડાના વધતા હુમલાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે તજવીજ હાથ ધરી છે. ખેરગામમાં તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનનો 76મો ઉત્સવ 26મી જાન્યુઆરીની છેવાડાના કાકડવેરી ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં હાલ નિયુક્ત થયેલા મામલતદાર મનોજ પંચાલના હસ્તે દેશભક્તિસભર ઉજવણી કરવામાં આવી. મનોજ પંચાલે રાષ્ટ્રીય ભક્તિ વિકાસ વિવિધ યોજનાથી ઉપસ્થિત ગ્રામજનોને માહિતગાર કર્યા અને કાકડવેરી સરપંચ નરેશ પટેલને ₹5 લાખનો એક ચેક ગુજરાત સરકારના પ્રજાસત્તાક દિન નિમિત્તેના ગ્રામ્ય વિકાસમાં સહાયરૂપ અનુદાન અર્પણ કરવામાં આવ્યું. જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ એવોર્ડ મેળવી ચૂકેલી તેમજ 150થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી અમલસાડ વિસ્તારની ભાઠા ગામની પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્યના રાજીનામા બાદ નવા આચાર્યની નિમણૂક નહીં કરાતા ભાઠા ગામના ગ્રામ લોકોએ પ્રાથમિક શાળાના ગેટને તાળું મારી દીધું હતું અને નવસારીથી દોડી આવેલા જિલ્લા શિક્ષણ અધિકારીએ નગરપાલિકાની ચૂંટણીઓના કારણે મૂકવામાં આવેલ આચારસંહિતા પૂરી થતાં જ નવા આચાર્યની નિમણૂક કરી દેવાની ખાતરી આપતા મામલો આખરે ઠાડે પડ્યો હતો. વાંચો કરવામાં આવે તો અમલસાડ વિસ્તારમાં આવેલ ભાઠા ઘોડફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 150થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તેમ છતાં પણ ત્યાં છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય નથી.
76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયુર્વેદિક ઓપીડી રેફેલ હોસ્પિટલ ચીખલીના ડૉક્ટર નટવરસિંહ રાજપુરોહિતને આયુર્વેદિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે ડીડીઓ પુષ્પલતાજીના વરદહસ્તે સન્માન પ્રાપ્ત થયું. સાથે જ એમને એમના પરિવાર તેમજ હોસ્પિટલ સ્ટાફે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા કે ભવિષ્યમાં પણ તેઓ આ જ પ્રમાણે લોકોની સેવા કરતા રહે અને સર્વોચ્ચ સન્માન મેળવતા રહે. 76માં ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરતા શેઠ આરજેજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહીને પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પોતાના જીવનના નિશ્ચિત ધ્યેયને હાંસલ કરે તેવા ઉત્કૃષ્ટ હેતુસહ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા અને કામ કરવાથી જાણીતી સંસ્થા એટલે કે શેઠ આરજેજે હાઈસ્કૂલમાં 76માં ગણતંત્ર દિન 102 વર્ષના શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ એવા 102 નોટ આઉટ આદરણીય કાશીબા તેમજ કુટુંબીજનો અને હાલમાં ન્યૂજર્સી સ્થિત તથા સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં એક ઉચ્ચ હોદ્દા ઉપર કાર્યરત તેમજ આ જ શાળાના ભૂતપૂર્વ હોનહાર વિદ્યાર્થી એવા શ્રીમતી કેતુષા હિતેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નવસારીજનો આનંદમાં, કારણ કે આવતીકાલથી નવસારી મહાનગરપાલિકા દ્વારા 2 ટાઈમ પાણી આપવામાં આવશે. જે પાણી કાપના લીધે અત્યાર સુધી 1 ટાઈમ પાણી આપવામાં આવતું હતું એ પૂર્ણ કરવામાં આવ્યું છે. 28 તારીખ મંગળવાર એટલે કે આવતીકાલથી નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર 2 ટાઈમ પાણી આપવામાં આવશે. બિલ્લીમોરા પાલિકાની 36 બેઠકો માટે ભાજપના દાવેદારોની રજૂઆતને 3 નિરીક્ષકોએ સાંભળી અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાએ થશે. બિલ્લીમોરા પાલિકાની થનારી ચૂંટણી માટે ભાજપના દાવેદારોની પસંદગી માટે સુરતથી આવેલા ભાજપના 3 નિરીક્ષકો મહેન્દ્ર પટેલ, ડૉક્ટર જગદીશ પટેલ તથા હેમાલીબેન બોધાનાવાલાએ ચૂંટણી ટિકિટ વાંછુક દાવેદારોની રજૂઆત સાંભળી. પાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો માટે ભાજપના અનેક કાર્યકર્તા નેતાઓ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે પોતાના દાવા રજૂ કરવામાં આવ્યા હતા. તો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 80%, તો સાંજ દરમિયાન 41% નોંધાવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.